આપણે બધાને સ્વચ્છતા ગમે છે, સાચું ને? પણ ક્યારે એવું વિચાર્યું છે કે આ સ્વચ્છતા આવે છે ક્યાંથી? કોણ છે એ લોકો જે પડદા પાછળ રહીને આપણી આસપાસની દુનિયાને સ્વચ્છ રાખે છે? ચાલો આજે એમના એ અદૃશ્ય કામ વિશે થોડું ઊંડાણમાં સમજીએ. જરા દૃશ્ય જુઓ. આ કોઈ દૂરના દેશની તસવીર નથી. આ આપણા જ સમાજની એક કડવી વાસ્તવિકતા છે. આ એ કામ છે જે કદાચ કોઈ કરવા નથી માંગતું, પણ જો આ કામ ન થાય તો આપણું આખું જીવન થંભી જાય. આને ખાલી કચરો ઉપાડવાનું કામ ન ગણી શકાય. આ તો આપણા જાહેર આરોગ્યની રખેવાળી છે. આપણા શહેરોની ધમનીઓને ખુલ્લી રાખવાની એક જહેમત છે. સાચું કહું તો આ એક એવી સેવા છે જેના પર આપણું રોજિંદુ જીવન ટકેલું છે, ભલે આપણે એનો અહેસાસ રોજ ન કરતા હોઈએ. તો આ દૃશ્ય જોયા પછી મનમાં અમુક સવાલો તો ઉઠવા જ જોઈએ. તો ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીને વિચારીએ. જરા કલ્પના કરો એમના દિવસની. ધૂમધકતો તાપ હોય કે પછી કડકડતી ઠંડી, એમના માટે કોઈ રજા નથી હોતી. શારીરિક મહેનત તો ખરી જ, પણ એની સાથે સાથે સ્વાસ્થ્યના કેટલાય જોખમો પણ હોય છે. અને ઉપરથી ક્યારેક સમાજની ઉપેક્ષાનો પણ સામનો કરવો પડે છે. આ બધા પડકારો એમના જીવનનો એક ભાગ બની જાય છે. આ સવાલ આપણને થોડું ઊંડું વિચારવા પર મજબૂર કરે છે, નહીં? એવી તે કઈ સામાજિક કે આર્થિક પરિસ્થિતિઓ હશે જે લોકોને આ કામ કરવા માટે મજબૂર કરતી હશે? અને કેમ મોટાભાગે અમુક ચોક્કસ વર્ગના લોકો જ આ કામ કરતા જોવા મળે છે? અને હવે એ સવાલ જેનો જવાબ કદાચ સૌથી વધુ ચોંકાવનારો છે. ખાલી એટલું વિચારો કે માત્ર એક અઠવાડિયા માટે, ફક્ત 7 દિવસ માટે, જો કોઈ કચરો ન ઉપાડે, કોઈ ગટર સાફ ન કરે, તો શું હાલત થાય? આપણા શહેરો ગંદકી અને રોગચાળાના ઢગલા બની જાય. આ એક વિચાર જ આ કામનું મહત્વ સમજાવવા માટે પૂરતો છે. આ બધા સવાલો છે ને, એ આપણને એક બહુ જ ઊંડા મુદ્દા પર લઈ જાય છે: શ્રમની ગરિમા. ચાલો આ વિષયને સમજવા માટે મહાત્મા ગાંધીના જીવનની એક સરસ વાર્તા સાંભળીએ. એમાંથી આપણને એક નવો જ દૃષ્ટિકોણ મળશે. વાત છે સાબરમતી આશ્રમની. નારાયણ, જેમને બધા પ્રેમથી બાબલા કહેતા, તે ગાંધીજી સાથે રહેવા આવ્યા હતા. અને ત્યાં જ આશ્રમમાં એમણે સ્વચ્છતા અને શ્રમ વિશે એક એવો પાઠ શીખ્યો જે એમને આખી જિંદગી યાદ રહ્યો. તો આખી વાર્તાનો સાર શું છે? એ એક જ શબ્દમાં સમાયેલો છે: શ્રમની ગરિમા. જેનો સીધો સાદો અર્થ એ છે કે કોઈ પણ કામ, નાનું કે મોટું, ગંદુ કે સ્વચ્છ નથી હોતું. દરેક કામ જો એને નિષ્ઠાથી કરવામાં આવે તો એ સન્માનને પાત્ર છે. અહીંયા જ તો આખી વાત છે. જુઓ, એક તરફ આપણો સામાન્ય દૃષ્ટિકોણ છે જે માને છે કે સફાઈ તો કોઈ બીજાનું કામ છે, અને બીજી તરફ ગાંધીજીનું દર્શન છે જે કહે છે કે સાચી આત્મનિર્ભરતા તો પોતાનું કામ જાતે કરવામાં જ છે. એ વિચાર એ સમયે કેટલો ક્રાંતિકારી હશે, નહીં? અને આ એક વાક્ય બસ આખી ફિલોસોફીનો નિચોડ છે. ગાંધીજીએ નારાયણને એ જ શીખવ્યું કે જ્યારે આપણે કોઈ પણ કામને પોતાનું સમજીને કરીએ છીએ ત્યારે એની સાથે જોડાયેલી હીન ભાવના આપોઆપ જતી રહે છે. પછી કામે માત્ર કામ રહે છે, ગંદુ નહીં. તો ઠીક છે, આ તો થઈ વ્યક્તિગત પાઠની વાત. પણ હવે આ જ વિચારને આપણે આખા સમુદાય પર લગાવીને જોઈએ. કારણ કે સ્વચ્છતા એ કોઈ એક વ્યક્તિની નહીં, પણ આપણા સૌની સહિયારી જવાબદારી છે. આ ચિત્રને જરા ધ્યાનથી જુઓ. કેવો જીવંત અને સ્વચ્છ સમુદાય લાગે છે, નહીં? અહીં સ્વચ્છતા કોઈ એક વ્યક્તિ પર બોજ નથી, પણ સૌની આદતનો એક ભાગ છે. આ જ તો ઉદાહરણ છે કે જ્યારે જવાબદારી વહેંચાઈ જાય ત્યારે કેવું સરસ પરિણામ મળે છે. આ ચિત્રમાં શું શું દેખાય છે? જુઓ, જાહેર જગ્યાઓ સાફ છે, કચરાનો યોગ્ય રીતે નિકાલ થઈ રહ્યો છે, દુકાનો પણ એકદમ વ્યવસ્થિત છે. પણ આ બધું શક્ય ક્યારે બને? જ્યારે લોકોમાં પોતે કચરો ન ફેલાવવાની સમજ હોય અને પોતાના વિસ્તાર માટે ગૌરવની એક સહિયારી ભાવના હોય. હવે જુઓ આ બંને ચિત્રોને બાજુ-બાજુમાં. આખો તફાવત એકદમ સાફ દેખાઈ આવે છે. એક તરફ એ વાસ્તવિકતા છે જ્યાં સ્વચ્છતાનો બધો જ બોજ થોડા લોકો પર છે, અને બીજી તરફ એક એવો સમુદાય છે જ્યાં દરેક નાગરિક પોતાની જવાબદારી સમજે છે. પરિણામ તો આપણી નજર સામે જ છે. સારું, આટલી બધી ચર્ચા પછી સૌથી અગત્યનો સવાલ એ જ આવે છે કે આમાં આપણી ભૂમિકા શું? આ બધી સમજને આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? 1 મિનિટ માટે આંખ બંધ કરીને વિચારો. આપણી સ્કૂલ, આપણી ઓફિસ, આપણે ત્યાં પહોંચીએ એ પહેલાં એ જગ્યાઓને કોણ સ્વચ્છ અને વાપરવા લાયક બનાવે છે? શું આપણે ક્યારે એ અદૃશ્ય ચહેરાઓની નોંધ લીધી છે? કે પછી ક્યારે એમનો આભાર માન્યો છે?
તો આપણે શું કરી શકીએ? બહુ સહેલું છે. સૌથી પહેલાં તો એમના કામના મહત્ત્વને સમજીએ અને એની કદર કરીએ. બીજું, એમના પડકારોને સમજવાનો પ્રયત્ન કરીએ. ત્રીજું, એમના પ્રત્યે થોડી સંવેદનશીલતા અને આદર બતાવીએ. એક નાનકડું સ્મિત કે આભારના 2 શબ્દો પણ મોટો ફરક પાડી શકે છે. અને ચોથું, જે સૌથી અગત્યનું છે, આપણી આસપાસની જગ્યાઓને સ્વચ્છ રાખીને એમનો બોજ થોડો હળવો કરીએ. અને જતાં જતાં બસ આ એક સવાલ મનમાં રાખીએ. કલ્પના કરો કે આપણી શાળા કે ઘરની બહારનો કચરો માત્ર 1 અઠવાડિયા માટે સાફ ન થાય તો શું થાય? મને લાગે છે કે આ એક જ વિચાર આપણને એ અદૃશ્ય હાથોના અમૂલ્ય યોગદાનને સમજવા અને સન્માનવા માટે પ્રેરણા આપવા પૂરતો છે.